પેલા ટ્રેક્ટર અનિલ કાકા આયા ને માં કાકા ફોડી નાખ્યું. તારા કાકાનું બોડું બોડા ડમરુજીનો હા હે આ તો અનિલ બાનો એવો જુરું ને એનું બોડું ફોડી જતા રહે. તારા કાકાનું બોડું ફોડી નાખ્યું ને આ તો અનિલ બાને મારા જુરો પડે છે. હે બોડું પર દવાખાને લઈ જઈએ. ડમરુજી ઓ ડમરુજી હું થયું ડમરુજી? હા કોને ફોડી નાખ્યું? હા વાગ્યું દે ને ભાઈ જોવા દે મને. ડમરુજી ચિંતા ના કરો તમે, આપણે જઈને જુડીએ. ના જુડીએ જોરી પાડીએ કાકા કશી થીતો નહીં. તમે દવાખાને લઈ ગયો પેલા. દવાખાને પોલીસ સ્ટેશન પોલીસને ફોન કરો આઈકન બોલાવે ઈવન અમને એફઆઈઆર ફરાઈને કેસ કરાવી દઈએ. નહીં તમારું આપણે પોલીસ ને બોલાવી તો પોલીસ વાળા જેલમાં લઈ જાય કશું ને આપણે ના આપણે નહીં જોવાના પોલીસ સ્ટેશન લઈ જઈને ઈવન હું કહું કરો સાચું કહું મને હા તો મેં પોલીસ વાળા બોલાવું. હા મેં પોલીસ વાળા બોલાવું અત્યારે હાલ બોલાવું. હાલો હા પોલીસ સ્ટેશનથી બોલાવો. અરે અમારે કાકાનું બોડું ફોડી નાખ્યું, તમે આવો ને કેસ કરવાનો. સારું તમે ફટોફટ આવો. સારું કાઢી દીધો પોલીસ આવી બે. હા સારું ઊંઘો તમે ઊંઘો. હા અરે જોરદાર મેટર થઈ ગયા. આવો શું થયું બોલવા? અરે મેટર થઈ ગઈ. આવો તો ખરા તમે. અમારે ડમરુજી બોડું ફોડીને જતા રહી પેલા. કોણ હતું? તમે એફઆઈઆર લખી ને પોલીસ કેસ કરીને પેલા જેલમાં કાઢવાના છે. કોણે ફોડ્યું બોડું પેલા એ બતાવો. પેલા અમારા ટ્રેક્ટર વાળા ભાઈ ને અનિલભાઈ એમને બોડું ફોડીને જતા રહી. તમે અત્યારે એફઆઈઆર લખો અને કેસ કરીને ગમે તે કરી લઈ જાય એમને. કેટલા જણા ક્યાં છે? અનિલ ના હાજર કરો અહીંયા. એ તમારા સુધી લાવવા પડશે. બે જણા બે જણા ફરાર થઈ ગયા છે. અને હંગાતા આવું મેં હંગાત એવું એનો નંબર છે? નંબર નહીં લાગે. મેં તમારા હંગાતા આપણે 100 નંબર પકડવા પડશે. હા હા હમણાં વાગ્યું કેટલું હતું તમે? તઈ ચિંતા ના કરજો. એક પકડી લાવીને એક મારશું પેલા પછી પોલીસ સ્ટેશન લઈ જઈશું. ચિંતા ના કરશો. સજા કરવા થાય. સજા ભૂલ થશે. તઈ ચિંતા ના કરશો. કઈ રેસવટ બીસ વસ્તુ લીધેલ નહીં ને? ના કઈ પૈસા આગળના બાકી કશું નહીં. જો નીકળશે તો કાકા તમારું પર રિમાન્ડ લેવામાં આવશે. તમારો વારો આવી જશે એમાં. હા ચોરી નહીં ચાલે. ના સાહેબ કશું જ નહીં કર્યું. તમારો કઈ વાઘ ગુનો હોય તો અત્યારથી બોલી જજો. તમારો વાઘ ગુનો નહીં હોય તો અમે મારો વાઘ કેટલો? હા બોલો 1200 રૂપિયા મારા બાકી હતા અને અમને 2000 રૂપિયા કીધા અને મેં એમ કીધું કે 1200 રૂપિયા સિવાય રૂપિયા વધારે નહીં આપું. એટલો જ વાંક મારો કઈ વાંક નહીં બીજો. એટલે અમને 800 રૂપિયા દેખી તમારે અહીંયા આવીને તમને મારઝૂર કરી છે અને તમારા દાગીના લઈ ગયા છે. 40,000 નો દોરો. સાહેબ પેલા જતા રહી ને તો હાથમાં નહીં આવે. હા ચલો તમે બેસો. કાકા તમે ભાઈ કોણ છે? છોકરા
કાકાનથી મરે ઊંઘા આ પેલા બાજુના ખેતરમાં જ્યાં છીએ કોકન પેલું બાજુ હે ઈ જતા એ બાજુ જાય ને હા તો લઈ સાહેબ જાઓ. એ તમારે ગરાવ પેલા છે તમે જ્યાં છે હેરો બહુ આગળ નહીં ગયા હજુ હેરો ઊંઘો હેડો ગીધરાઈ આજ ગમે તે થાય પણ એવા છોડતા નહીં હારી કરી સબક શીખાવજો કારણ કે અમારે ડમરુજીનું પોઢું કર્યું બરોબર તમે જવા ના દેતા તમારા જે પૈસા થાય એ પૈસા આપીશું પણ તમે જવા ના દેતા એમાં અમે પૈસા માટે નહીં આવતા અમે અમારી ડ્યુટી બજાવીએ છીએ પણ અને તમે ગામનો છોડતા સવાલ નહીં. છે આ ગામનો સવાલ તમે છોડતા નહીં એમને ગમે તે કરી પકડી લાવજો પબ્લિકની સેવા કરવી એ અમારી ફરજ છે એ અને બીજી વસ્તુ અમે પૈસા લેતા નહીં તમે છોડતા નહીં હો અંતે પકડવા પડીને કે નાહી જશી એવું છે ઓહો. જસી જો એવા જસી જો આજે તો તારે કાલ ક્યાં જવાના છે એમને પકડ્યા વગર છોડશું નહીં અમે મારી પોલીસ આવી કાકાને કેવું પડશે કાકા પોલીસ આવી કાકા હા નાવું પડશે તમે હેડો હેડો જલ્દી પકડો સાહેબ પેલા પકડો એ પકડો ના પકડો સાહેબ પકડો તમે ફાટો આવાજ ગુંડા હોય આને બોડું કર્યું જવાના દે જોઈ લઈ જાઓ સાહેબ અમે કોઈ નહીં કર્યું સાહેબ અમારે કોઈ આજે તો છોડતા જ નહીં સાહેબ લુચું બોલે આ ચોકલ લઈને સાહેબ કાકા કાકા સાહેબ આયા કાકા આ લોકો આમ નહીં માને આમ સાહેબ બેવાની કે ગોળ ઉપર દંડો મારે સાચું બોલશે બોલો બોલો આ 2000 રૂપિયા બાકી હતા બરાબર નતા આલ્યા તે અમે અમાર ઘેર ટર્ની કરતા હતા શું ટણી કરતા હતા ભાઈ સાહેબ ગાડીને પડતા હતા સાહેબ પડતા હતા કોઈ ખોદની કરતા હતા હા અમે કહેવા તે હોમાં થઈ ગયા હા એટલે પછી ઠોચ્યો હતા ને પછી જે થવું એ થાય બીજું શું મય એવું હા દંડા ખાવાનો શોખ છે એમ ને ના હા, સાહેબ ખાવાનો શોખ નહીં સાહેબ અમને કહી દો અમારે 2000 રૂપિયા આલ દો અમે અમાર ઘેર ના જઈએ. જોઈએ છે ચાલ અરે પણ અમાર 2000 રૂપિયા જોઈએ છે ના નહીં 2000 ના સાહેબ જોતા અમાર 2000 રૂપિયા સાહેબ અમારે 1200 રૂપિયા બાકી હતા પણ અમે મારો માથું કોઈ નાખ્યું મારા દવાના પોતે ધાચ્યા મારો દોનો નહીં સાહેબ અમે કોઈ અમે દોરો નહીં લીધો સાહેબ દોરો દોરો આટલો નહીં જાજો લઈ ગયા દોરાનું હાથ સાહેબ એમને બે ડંડા મારો ને. ના સાહેબ અમે ચલો ના ના, સાહેબ અમે નહીં 1200 રૂપિયા બાકી હતા મારું માથું કોઈ સાચું બોલજો સાચું કીધું મારું અમે માથું કોઈ ખાલી અમે નાખ્યું દંડો મારવા જતા
ખાલી બૈરામ પણ વાગી ગયું માથામાં અમાર ભૂલથી વાગી ગયું અમે હાથે કરી માર્યો નહીં તમારા દવાનો ખર્ચો ઓન ટોટલ દવાના ખર્ચો ને પૈસા આપવા પડશે પણ આજે દોરાનું કોઈ નહીં અમે નહીં લીધું દોરો તો તમે જ લીધો છે ના, અમે નહીં લીધું એ દોરો લઈ જાય ખબર લઈ જાય જેટા ખેંચો તો નહીં દોરો નહીં લીધો અમે તો એ પૂછી જોવો એમને હજુ ફેર પૂછી જોવો અમે હાથું દોરો લીધો લઈ જાય સાચું બોલો મારા ઘરાની છોકરા દોરો લઈ ગયો અરે મારા ઘરાની કસમ દોરો લીધો હતો અમે. નહીં લીધો દોરો નહીં લીધો અમે. તો દોરો લઈ જાય દોરો નહીં લે આ ડમરૂ પા જુઠ્ઠું બોલી અમે દોરો હાલો, નહીં ચલો, લીધો. અમે દોરાની વાત દોરા પહોંચે છે. હું લખી દઉં છું અંદર. અને જો લગી દોરો ના મળે ને તો લગી આ સોલ્વ ના થવો જોઈએ અને આને જેલમાં રહેવા જોઈએ અને આરા કરી જોડવા પડશે હવે ફરીથી તેમજ સમીરસિંહ હા ના કાકાનું નામ શું છે? ડમરુજી. ચમરુજી. એક કામ કરો, દોરાની વાત દોરા જોડે એ પછી જોઈશું. આ ત્રણને પોલીસ સ્ટેશને હાજર કરવા પડશે હા અત્યારે હાલ જ. ડમરુજી લઈ જાઓ. એમને પણ લઈ જવા પડશે તાર મારા પોલીસ સ્ટેશને આવો દોરો નતો લીધો બધું તો ભલે. એક તને દોરો નતો લીધો તો પહેલા જોયું ને તમે સાહેબ તમે બોડી બોડી નાખી મારવા કર્યો હું લે જૂઠું લખાવાનો તાપે અમે માથું નહીં ફોડ્યું એ માથું તો પોરે આ દેખાય હાલો બા, બોયલું લખાય તો પણ કહેવાય. પણ આવું જૂઠું લખાવાય યાર અહીંયા હોભળ નહીં યાર, મારે ધાબુ બનાવતું એટલે એ ડાબુ તારું તેલ પીવા ગયું ના તારે અમે ભૂલ થઈ વાંધો ગઈ. નહીં થાય તારે જે અમને જે પૈસા ભરવાના થતા કહી દઈએ અમે ભરી દઈએ પણ અમને આટલે એ. જવાનું હોય જે ભૂલ પેલા ઓનો ખર્ચો જે થાય એ આપવો પડે તમારે અને માફી માંગી લ્યો. 2000 રૂપિયા આલજો ને એમના જે થતા હોય મી જોઈ લાવું તો આ તમારા આલો ખર્ચો પડે ના ખર્ચો. વાગે. પૈસા તો આપવા જ પડશે. ગણી લ્યો મારા મેં એવું કહું સાહેબ હાલ દઉં તમે 2000 પતાઈ દઉં બધું ના ના એમ નહીં થાય, હા? એમ ના થાય. હાલ દઉં હું લ્યો કાઢું ના તાર હા? હાલ કરીને લઈ લો ને અમને નથી કોઈ લેવાના, એવી રીતે નથી લેવાના. હા શું કે આ ભાઈ? પૈસા એ તો વાળાને કે વાત રિશ્વત. અમારી. અરે સાહેબ પણ એ તો વાત અમારી ઠોકો, ઠોકો. વાત અમારી હતી. હા, હા, તમે તમને આલુ 2000 રૂપિયા થોડું પતાઈ દો. નહીં પતા, એમ નહીં પતા. જો ડમરુભા હા અમાર જે ભૂલ થઈ ગઈ બરોબર હા આમાં તમારો જે ખર્ચો થતો હોય બોલ નાખવાડો જો મારો ખર્ચો થયો આ બન્યો ભાઈ આલ્યો બરાબર કેટલો હાલ્યો તો કેટલો ખર્ચો થયો 8000 રૂપિયા ખર્ચો થયો એ હોય. એનો 8000 રૂપિયા ખર્ચો 8,000 વાળો છે ને, ચોકનમાં ઈ આજો. તમારે 2000 લેવાના તો કાપીને 6000 ઈવન આપી દેજો ના ના 5000 હા, તો રૂપિયા મળશે 5000 લેવા તો લેવા નકર કોઈ નહીં ઘણા 5000 આપી દેજો જો અનિલભાઈ 5000 રૂપિયા હોય જે આપણે લઈને મોકલતા હોય તો અત્યારે હું સહી કરું ને પોલીસ સ્ટેશન અમને મોકલાઈ દઉં મારા સાહેબો નહીં આલવા પડી પા ચા પાણી તો મારે કરાવવું પડે ને યાર આ તો સાહેબ કેસ પાછો ખેંચી લો બોલ ચૂક થઈ ગઈ માફ કરો આવું ફરીથી જ નહીં કરો ને. યા મને દોરાનું લખાય તો બધું અને આ cancel હવે કરાવી આવું જુઠ્ઠું બોલશો, આ દોરો ના બોલો સાહેબ વેટી દોરો આ બધું સાહેબ ના બોલો મારે ભૂલ થઈ ગઈ મને હાનકા મારા હણકા મારે સહી કરો એકન. ચાલો ઉભા થાઓ સહી કરી દો કે સાહેબ ભાઈ અનિલભાઈ હા તેમજ સમીરભાઈ હા બરાબર. કાકા જોડે તમે માફી માગી લીધી છે. હા કાકો માફ તમને કરી દીધા છે. એમના 2000 રૂપિયા તમે માઇનસ કર્યા છે. હા 6000 કહેતા મહેમાને 5000 નક્કી કર્યા છે. સાંજે પછી મોકલાઈ દેજો અમે 5000 મોકલાવજો. કાલે અમારે ફરતી ધક્કો કરવો પડે નહીં. ના, ના, મોકલાવી દેવો. અને અમારો time waste થાય નહીં એ જોજો. 5000 નહીં આવે ને તો હું પાછો ફોન કરીને બોલો લો સહી કરો અમે 2 જણા. અહીં કરવાની એ નહીં કરવાની, અહીંયા ભાઈ પંચ તમામ સહી કરો બંને જણા. હા અને આવી રીતના ફરીથી ભૂલ કરતા નહીં. નકા આપે શરમ નહીં આવે તમને. આ તો શરમ ના કાજે જવા દીધા તમને બધાને હા. નહીં કે અમે જેલમાં જઈએ કરાવો. હવે? હા તમે જો મારા ખેતરમાં જવાનું આમ ફરીથી ટ્રેક્ટર અમારામાં આવું ના જોઈએ બરી અમારા ક્ષેત્ર પડતો હા, નહીં તમારે તો કોઈ દર નહીં આવે સારું જવા દો સાહેબ તમે જવા દો તમે કોઈ આપવાનું ના ના કઈ નહીં. હા બનુ બા સાહેબ ના ચાપોની કરાવી મોકલ હા એ તો ચા પાણી કરાવી દઉં મી રસ્તામાં હો. તમે ઊંઘો શાંતિ ચલો સાહેબ જાઓ ચલો, તમે ચા કાકા. પાણી કરાવી દો